કપાસમાં અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો મૂંઝવતો પ્રશ્ન એ છે કે કપાસના છોડવા પીળા પડી જાય છે અને કપાસના છોડવા વૃદ્ધિ વિકાસ પણ કરતા નથી, તો તેમાં કઈ દવા છાંટવી જોઈએ જેના કારણે આપણા છોડવા વૃદ્ધિ વિકાસમાં પણ સારા થાય અને પીળા પણ ન પડે? તો તેમાં ખેડૂત ભાઈઓ આપણે ચિલેટેડ માઇક્રોન્યુટન આવે છે તે તમારે 15 લીટરના પંપમાં 20 થી 25 ગ્રામ લેવું અને ભેગું આપણે જીબ્રેલિક એસિડ 0.001% આવે છે તે પણ તમારે 15 લીટરના પંપમાં 40 ml લેવું. આ બંને દવા મિક્સ કરીને આપણે કપાસમાં છાંટી દેવી જેના કારણે આપણા છોડવા વધવા લાગશે અને પીળા પણ નહીં પડે. તો ખેડૂત ભાઈઓ આ પ્રમાણે દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને રિઝલ્ટ જોરદાર મળશે. અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લેજો જેથી કરીને ખેતીને લગતા તમામ વિડીયો તમને મળી રહેશે. નમસ્કાર.